Na હાઇડ્રોક્સાઇડ શું હશે OH ચાલો એની આપણે સંયોજકતા લખીશું શું લખીશું સંયોજકતા ચાલો સોડિયમની સંયોજકતા શું હશે +1 હાઇડ્રોક્સાઇડ કઈ હશે -1 ચાલો એનું રાસાયણિક સૂત્ર બનાવવું છે આપણે રાસાયણિક સૂત્ર એની માટે આપણે શું કરીશું ક્રોસ એટલે Na છે તે OH આપી દેવા આ -1 છે તે OH આપવાના ના કોણે Na ને આપવાના એટલે -1 પણ આપી દેવાના તમારે Na ને આ હાઇડ્રોજન ને શું આપશું OH ને +1 તો સૂત્ર શું બની જશે આપણે NaOH અને શું કહેવાશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું કહેવાશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખબર પડશે હા ઓકે આ જાઓ મને આવડશે તમને આવડશે જીલ તને આવડશે અયાન આવડશે હવે બીજા કોને આવડશે મને આવડશે સર આવડશે ઓકે ટ્રાય કરવો છે એલિમિનિયમની Al ઓક્સાઇડ ની શું આવશે O આવશે તો O તો ઓક્સિજન ને કહેવાય ના એને O2 કહેવાય O2 કહેવાશે એટલે ઓક્સાઇડ ની શું આવશે O ચાલો એલિમેન્ટ સંખ્યા કેટલી આવશે +3 સંયોજકતા +3 ઓક્સાઇડ ની કેટલી આવશે -2 આવશે ચાલો એનું રાસાયણિક સૂત્ર શું બનાવવું છે આપણે રાસાયણિક સૂત્ર કેમ બોલશે એને ક્રોસ ગુણાકાર કરો ક્રોસ કરી દેવાનું 2 કોને આપશો એલ્યુમિનિયમ ને 3 કોને આપશો ઓક્સાઇડ અને શું કહેવાશે Al2O3 અને કહેવાશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ચાલો બીજા કોને આવડશે Al2O3 એને કહેવાશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઓકે ચાલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું આપણે રાસાયણિક સૂત્ર બનાવવું છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રાસાયણિક સૂત્ર કોને આવડશે બનાવતા ઓકે બધાને આવડશે શ્યોર CA થશે હાઇડ્રોક્સાઇડ શું થશે OH થશે ચાલો સંયોજકતાની આપણે વાત કરીએ શાની વાત કરીએ સંયોજકતાની CA ની સંયોજકતા કેટલી આવશે +2 આવશે OH ની કેટલી આવશે -1 આવશે આપણે રાસાયણિક સૂત્ર બનાવવું છે શું બનાવવું છે રાસાયણિક સૂત્ર તો શું કરીશું આપણે ક્રોસ એટલે OH ના -1 છે તો CA ના આપી દઈશું અને CA ના +2 છે તો પણ આપી દઈશું OH ને આપી દઈશું બરાબર તો સૂત્ર શું બનશે CaOH twice શું બનશે CaOH twice શું બનશે ભાઈ એને શું કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઓકે શું આવશે સંજ્ઞા એલ્યુમિનિયમ સંજ્ઞા કેટલી આવશે Al Cl ની કેટલી આવશે ક્લોરાઇડ ને શું કહીશું આપણે Cl સંયોજકતા જોઈએ આપણે શું જોઈએ સંયોજકતા એલ્યુમિનિયમ સંજ્ઞા કેટલી +3 Cl ની કેટલી -1 હવે આપણે રાસાયણિક સૂત્ર બનાવવાનું છે શું બનાવવાનું છે રાસાયણિક સૂત્ર તો રાસાયણિક સૂત્રમાં શું કરીશું Al+3 ને છે ને Cl ને આપી દેવાના એટલે Cl -1 ને Al ને આપી દેવાના એટલે આ 3 Cl ને આપીશું એક અને આપીશું તો રાસાયણિક સૂત્ર Cl3 અને કહેવાશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ શું કહેવાશે શું કહેવાશે બોલો ને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું બનાવવું છે આપણે રાસાયણિક સૂત્ર બનાવવું છે ચલો કોને આવડશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ રાસાયણિક સૂત્ર કોને આવડશે મને આવડશે Mg હાઇડ્રોક્સાઇડ શું થશે OH સંયોજકતા શું વાત કરી આવે સંયોજકતા મેગ્નેશિયમ સંયોજકતા કેટલી +2 આવશે શ્યોર હા ઓકે આટલું હેલ્લું સાહેબ યાર OH ની કેટલી આવશે -1 આવશે ઓકે હવે રાસાયણિક સૂત્ર બનાવીએ આપણે ચાલો રાસાયણિક સૂત્રમાં શું થશે ક્રોસ ગુણાકાર સાહેબ આ Mg +2 છે ને તો એને OH આપી દો અને OH -1 છે ને તે Mg આપી દો તો અહીંયા આગળ બની જશે MgOH twice અને કહેવાશે શું કહેવાશે મેગ્નેશિયમ હાઇડ્રો